નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 6 ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું ભાગ નંબર 6 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, સાદો ભૂતકાળ શીખવા માટે આપણે કેટલાક ક્રિયાપદના ભૂતકાળના રૂપો શીખવા ખાસ જરૂરી છે. જે અહીંયા આપણે શીખીશું કે ક્રિયાપદના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી જે ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહે છે. અહીં વિદ્યાર્થી મિત્રો જે મૂળ ક્રિયાપદ આપ્યું હોય, દાખલા તરીકે વોક, તો એને ઈડી લગાડીશું તો વોક થઈ જશે, એટલે એ ભૂતકાળનું રૂપ થશે. એ રીતે જે ક્રિયાપદને પાછળ ઈ આવેલો હોય તેને ફક્ત ડી લગાડીશું, દાખલા તરીકે ડાન્સ, સ્કોર, તેને ફક્ત ડી લગાડીશું તો તેનું ભૂતકાળનું રૂપ થશે. અહીં નિયમ બીજો આપ્યો છે, પણ જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય તો વાયનો આઈ કરી ઈડી લગાડીશું. મિત્રો, આપણે જે બહુવચનમાં શીખ્યા એ રીતે નિયમ કે ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલાં વ્યંજન હોય તો આપણે વાયનો આઈ કરી પછી ઈડી લગાડીશું. ત્રીજો નિયમ, ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે. એટલે મિત્રો, કેટલાક શબ્દો એવા છે જે છેલ્લો અક્ષર બેવડાય છે, જે આપણે ખાસ યાદ રાખવા પડશે. સ્ટોપ, ડ્રોપ, ડ્રેગ, બેટ, આ 4 શબ્દો એવા છે કે જે છેલ્લો અક્ષર બેવડાય છે પછી ઈડી લાગે છે. અનિયમિત ક્રિયાપદો, મિત્રો આ જે અનિયમિત ક્રિયાપદો છે એ તમારે ખાસ પાકા કરવા પડશે, યાદ રાખવા પડશે. આગળ, અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી, એટલે કે મૂળ ક્રિયાપદ અને ભૂતકાળ બંને એક જ છે, સેમ. કટ તો કટ, રીડ રીડ, પુટ પુટ, શર્ટ તો શર્ટ. તો મિત્રો, આ બંને સેમ રૂપ થાય છે, જે તમારે ખાસ યાદ રાખવું. અહીં ઉદાહરણ આપ્યા છે. આઈ પ્લે ચેસ, જે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. એને ભૂતકાળનું વાક્ય બનાવવું હોય તો આઈ પ્લેડ ચેસ, મૂળ ક્રિયાપદ પ્લેને ઈડી લગાડી છે. એ રીતે નિયમ છે, સાદા ભૂતકાળમાં હુથી શરૂ થતા પ્રશ્ન સિવાય બધા જ પ્રશ્નાર્થ વાક્યોમાં ડીડનો ઉપયોગ કરી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. એટલે મિત્રો, અહીં કહેવાનો મતલબ એ છે કે આપણે પ્રશ્ન બનાવતા હોય સાદા ભૂતકાળમાં તો પ્રશ્નમાં ડીડનો ઉપયોગ કરવાનો વત્તા ક્રિયાપદમાં મૂળ રૂપ મૂકવામાં આવશે. ડીડ એ સહાયક ક્રિયાપદ ડુ ડઝનું સાદા ભૂતકાળનું રૂપ છે. હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ, મનુ ખાલી જગ્યા અ પિક્ચર. તો કૌંસમાં મૂળ ક્રિયાપદ આપ્યું છે, આપણે એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, ડ્રીવ. એ જ રીતે અહીં 1 થી 10 વાક્યો આપેલા છે કે આઈ ખાલી જગ્યા અ પોલીસમેન, કૌંસમાં ઈજ આપ્યું છે, ઈજનું ભૂતકાળનું રૂપ થશે વોઝ. નંબર 2, હેવનું ભૂતકાળનું રૂપ થશે હેડ. નંબર 3, થ્રોનું ભૂતકાળનું રૂપ થશે થ્રીવ. નંબર 4, ફોલનું ભૂતકાળનું રૂપ થશે ફેલ. નંબર 5, એપનું ભૂતકાળનું રૂપ થશે હેલ્પ, ઈડી લાગશે. નંબર 6, સ્ટોપનું ભૂતકાળનું રૂપ થશે સ્ટોપ, છેલ્લો અક્ષર બેવડાશે પછી ઈડી લાગશે. નંબર 7, કમનું ભૂતકાળનું રૂપ થશે કેમ. નંબર 8, વેલકમનું ભૂતકાળનું રૂપ થશે વેલકમ, ડી લખશે કારણ કે છેલ્લે ઈ શબ્દ છે એટલે. નંબર 9, ડ્રોપનું ભૂતકાળનું રૂપ થશે ડ્રોપ્ડ, છેલ્લો અક્ષર બેવડાશે પછી ઈડી લાગશે. નંબર 10, ફેલનું ભૂતકાળનું રૂપ થશે ફેલ્ડ. આગળ નંબર 11, લાઇકનું ભૂતકાળનું રૂપ થશે લાઇક. સેવનું ભૂતકાળનું રૂપ થશે સેવ્ડ. નંબર 13, સેલિબ્રેટનું ભૂતકાળનું રૂપ થશે સેલિબ્રેટેડ. નંબર 14, વિઝિટનું ભૂતકાળનું રૂપ થશે વિઝિટેડ. નંબર 15, ટ્રાયનું ભૂતકાળનું રૂપ થશે ટ્રાઇડ. મિત્રો, આ છેલ્લું જે ટ્રાય છે મેં વાયની પહેલાં સ્વર વ્યંજન છે એટલે વાયની
વાયનો આઈ કરી પછી ડી લગાડીશું. મિત્રો આ રીતે પ્રથમ પ્રશ્ન પૂરો થાય છે. પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એટલે કૌંસમાં શબ્દ આપ્યા છે જે વર્તમાનકાળના શબ્દો છે એમ, ઇઝ, આર, જ્યારે ભૂતકાળના શબ્દો છે વોઝ અને વેર. તો મિત્રો અહીંયા આપણે લાગુ પડતો શબ્દ મૂકીશું. ટુડે ખાલી જગ્યા ફ્રાઈડે. તો ટુડે સાથે એ વર્તમાનની વાત છે તો ઇઝ આવશે. જ્યારે યસ્ટરડે ખાલી જગ્યા થર્સડે. યસ્ટરડે એ ભૂતકાળની વાત છે તેની સાથે વોઝ આવશે. એ જ રીતે ધીસ યર માય બ્રધર ખાલી જગ્યા ઇન ક્લાસ 3. તો મિત્રો ધીસ યર એટલે વર્તમાનકાળની વાત છે, માય બ્રધર સાથે ઇઝ આવશે. જ્યારે લાસ્ટ યર એ ભૂતકાળની વાત છે તો એ સાથે વોઝ આવશે. નંબર 3, ધીસ વીક ખાલી જગ્યા ઇન અમદાવાદ. લાસ્ટ વીક ખાલી જગ્યા ઇન ભાવનગર. તો ધીસ વીક એટલે વર્તમાનની વાત છે, વી સાથે આવશે આર. જ્યારે લાસ્ટ વીક એ ભૂતકાળની વાત છે, વી સાથે આવશે વેર. ધેર ખાલી જગ્યા 60 pupils ઇન માય ક્લાસ ધીસ યર. ધેર ખાલી જગ્યા 55 pupils ઇન માય ક્લાસ લાસ્ટ યર. તો મિત્રો પહેલી ખાલી જગ્યામાં વર્તમાનકાળની વાત છે તો એમ બહુવચનનું રૂપ આવશે આર. જ્યારે બીજી ખાલી જગ્યામાં ભૂતકાળની વાત છે તો બહુવચનનું રૂપ આવશે વેર. નંબર 5, માય ટીચર ખાલી જગ્યા યર ટુડે. શી ખાલી જગ્યા નોટ યર યસ્ટરડે. અહીં પ્રથમ વાક્ય વર્તમાનની વાત છે તો માય ટીચર સાથે ઇઝ આવશે. જ્યારે બીજા વાક્યમાં ભૂતકાળની વાત છે તો શી સાથે વોઝ આવશે. મિત્રો અહીં બીજો પ્રશ્ન પૂરો થાય છે. પ્રશ્ન નંબર 3, વાક્યોને સાદા ભૂતકાળમાં ફેરવીને લખો. અહીં મિત્રો જે સાદા વર્તમાનકાળનું વાક્ય આપ્યું છે તેની જગ્યાએ આપણે સાદા ભૂતકાળનું વાક્ય બનાવીશું. લતા ટેક્સ અ બલૂન. સાદા ભૂતકાળનું વાક્ય થશે લતા ટુક અ બલૂન. એ જ રીતે નંબર 1, વી સેલિબ્રેટ ક્રિસમસ. તો સેલિબ્રેટ મૂળ ક્રિયાપદ છે એની જગ્યાએ ભૂતકાળનું રૂપ મૂકીશું, વી સેલિબ્રેટેડ ક્રિસમસ. નંબર 2, ધ ટીચર રાઇટ્સ ઓન ધ બ્લેકબોર્ડ. ભૂતકાળનું રૂપ બનશે ધ ટીચર રોટ ઓન ધ બ્લેકબોર્ડ. નંબર 3, મધર પ્રિપેર્સ અ કેક. સાદા ભૂતકાળનું વાક્ય બનશે મધર પ્રિપેર્ડ અ કેક. નંબર 4, ધ એલિફન્ટ સ્વિમ્સ ઇન ધ રિવર. સાદા ભૂતકાળનું વાક્ય બનશે ધ એલિફન્ટ સ્વેમ ઇન ધ રિવર. નંબર 5, ધ પોલીસ અરેસ્ટ ધ ડેકોઇટ્સ. સાદા ભૂતકાળનું વાક્ય બનશે ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. નંબર 6, ધ પ્લાન્ટ સેપલિંગ્સ. એનું ભૂતકાળનું રૂપ બનશે વી પ્લાન્ટેડ સેપલિંગ્સ. નંબર 7, they decorate their classroom. સાદા ભૂતકાળનું વાક્ય બનશે they decorated their classroom. નંબર 8, કેતન falls down. સાદા ભૂતકાળનું વાક્ય બનશે કેતન fell down. નંબર 9, છોટુ looks at મોટુ. સાદા ભૂતકાળનું વાક્ય બનશે છોટુ looked at મોટુ. નંબર 10, we drink milk. સાદા ભૂતકાળનું વાક્ય વી ડ્રેન્ક મિલ્ક. તો મિત્રો આ રીતે આપણે સાદા વર્તમાન કાળથી સાદા ભૂતકાળનું વાક્ય બનાવીશું. પ્રશ્ન નંબર 4, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. ઉદાહરણ છે વોટ ડીડ સોહમ બાય. કૌંસમાં આપ્યું છે અ બાઇસિકલ. જવાબ આવશે સોહમ બોટ અ બાઇસિકલ. તો મિત્રો અહીં પ્રશ્નના જવાબ લખવાના છે અને જવાબ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. નંબર 1, હુ ઓપન ધ ડોર. કૌંસમાં આપ્યો સુનિતા શબ્દ આપ્યો છે, જવાબ આવશે સુનિતા ઓપન ધ ડોર. મિત્રો અહીં તમારો ફેવરેટ હોવાળો પ્રશ્ન છે. હોવાળા પ્રશ્નના જવાબમાં આપણે હોની જગ્યાએ ફક્ત નામ મૂકીશું. નંબર 2, વોટ ડીડ વાલિયા ડુ. જવાબ આવશે વાલિયા લૂટેડ પીપલ. નંબર 3, વોટ ડીડ વાલ્મીકી રાઇટ. જવાબ આવશે વાલ્મીકી રોટ ધ રામાયણ.
મિત્રો અહીં આપણે જવાબ લખતી વખતે એ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું કે મૂળ ક્રિયાપદની જગ્યાએ આપણે ભૂતકાળનું રૂપ મૂકીશું. નંબર 4 જે હુ વાળો પ્રશ્ન છે. હુ એન્જોયડ સ્વિમિંગ? મોટું એન્જોયડ સ્વિમિંગ. નંબર 5 વોટ ડીડ છોટી ઓફર મોટું? જવાબ છોટી ઓફર ફ્રૂટ ડીશ ટુ મોટું. નંબર 6 વેન ડીડ they build their house? આન્સર they built their house last year. મિત્રો અહીં મૂળ ક્રિયાપદ બિલ્ડ થશે. નંબર 7 which fruits did the girls buy? આન્સર the girls bought apples. નંબર 8 what did the pupils sing? આન્સર the pupils sang a prayer. નંબર 9 who advised Walia? આન્સર નારદ મુનિ advised Walia. 10 what did they watch last week? આન્સર they watched a film last week. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. નંબર 5 રેખાંકિત શબ્દોનો ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. ઉદાહરણ મનોજ sang the ભજન. એનો આપણે પ્રશ્ન બનાવીશું વોટ ડીડ મનોજ સિંગ? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રશ્નો જવાબ આપ્યો છે અને એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીશું. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતી વખતે આપણે નિયમ યાદ રાખીશું. ડબલ્યુએચ પછી ડીડ મૂકીશું, ભૂતકાળનું રૂપ ડીડ, અને અહીં પ્રશ્નમાં મૂળ ક્રિયાપદ આવે. હુ સિવાયના બધા જ પ્રશ્નોમાં મૂળ ક્રિયાપદ આવશે. તો મિત્રો એનું સૂત્ર આ રીતે થશે ડબલ્યુએચ ડીડ કર્તા મૂળ ક્રિયાપદ અન્ય શબ્દો. જોઈશું હવે પ્રથમ અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. તો મિત્રો અહીં નામથી પ્રશ્ન બનાવશે તો હુ વાળો પ્રશ્ન બનશે હુ વેલકમ ધ મેમ્બર્સ. નંબર 2 તે ડેકોરેટેડ ધ હોલ. ધ હોલ શબ્દ નીચે અંડરલાઇન છે એટલે વોટ વાળો શબ્દ બનશે વોટ ડીડ તે ડેકોરેટ. નંબર 3 નેન્સી ડાન્સ્ડ એટ ધ બર્થડે પાર્ટી. અહીં નામ છે એનો પ્રશ્ન બને એટલે હુ વાળો પ્રશ્ન બનશે હુ ડાન્સ એટ ધ બર્થડે પાર્ટી. મિત્રો હુ વાળો પ્રશ્ન બનાવે તો નામની જગ્યાએ હુ. નંબર 4 તે રીચ હોમ એટ 6 o'clock ઇન ધ ઇવનિંગ. તો મિત્રો અહીં સમય શબ્દ નીચે અંડરલાઈન આપી છે તો સમય એટલે વેન વાળો પ્રશ્ન બનશે વેન ડીડ તે રીચ હોમ. નંબર 5 ધ ફાર્મર ગ્રીવ વેજીટેબલ્સ. તો મિત્રો અહીં વોટ વાળો પ્રશ્ન બનશે વોટ ડીડ ધ ફાર્મર ગ્રો. નંબર 6 ધ ટીચર રોટ ધ પોએમ. અહીં ધ ટીચર શબ્દ નીચે અંડરલાઈન છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે હુ રોટ ધ હિલ. નંબર 7 તે સેટ અંડર અ ટ્રી. મિત્રો અહીં સ્થળ દર્શાવ્યું, સ્થળ એટલે વેર વાળો પ્રશ્ન બનશે વેર ડીડ તે સીટ. નંબર 8 વી એન્જોયડ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. તો મિત્રો અહીં વોટ વાળો પ્રશ્ન બનશે વોટ ડીડ વી એન્જોય ઓન સીડી પ્લેયર. નંબર 9 સરોજબેન વોશ્ડ ક્લોથ્સ. હુ વાળો પ્રશ્ન બનશે હુ વોશ્ડ ક્લોથ્સ. નંબર 10 ધ પીપલ્સ વેર ઇન ધ લાઇબ્રેરી. અહીં હુ વાળો પ્રશ્ન બનશે હુ વેર ઇન ધ લાઇબ્રેરી. તો મિત્રો આ રીતે આપણે જવાબમાંથી પ્રશ્ન બનાવીશું. તો આ રીતે આપણે આ છઠ્ઠો ભાગ અહીં પૂરો થાય છે. થેન્ક યુ.